અમરેલી જિલ્લાનો મહત્વનો તાલુકો અને વિધાનસભા પંચાણું અમરેલી વડિયા કુકાવેજ પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પરેશ ધાનાણીનો ગઢ કહેવાય છે અને એ ગઢથી જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે લોકસભાની ચૂંટણીની રણનીતિઓ શરૂ કરી છે। ત્યારે કુકાવાવ નાગરિક સરાફી તાલુકા સહકારી મંડળીએ ચૂંટણીલક્ષીની મીટિંગ યોજાઈ છે અને જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જિલ્લાના ભાજપના કદાવર નેતાઓને જીરો ગણાવ્યા છે। જ્યારે આ મીટિંગમાં વિરમજી ઠુમર, પૂર્વ ધારાસભ્ય કરણભાઈ બારૈયા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને રણનીતિઓને શુભારંભ કરાવ્યો છે। અમરેલી જિલ્લો જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી આંગળિયા જિલ્લા જેવું વર્તન થયું છે। જિલ્લાની અંદર મસ્ત મોટા નેતાઓ નરેન્દ્રભાઈને પણ અહીંયાથી બનાવવામાં યોગદાન આ જિલ્લાના ભાજપના નેતાઓનું ચાહે કોઈ પણ સરકાર હોય એમાં ભાજપના નેતાઓ કદાવર નેતાઓ નામના કદાવર નેતાઓ આ જિલ્લાને છેલ્લા 28 વર્ષમાં આપ્યું શું? છેલ્લે કોંગ્રેસની સરકાર વખતે બનેલા ડેમો, સિંચાઈની વાત કરું તો ખોડિયાર ડેમ કોંગ્રેસ સરકાર વખતે બન્યો, ઠેબી ડેમ કોંગ્રેસ સરકાર વખતે બન્યો, જેટલી પણ યોજનાઓ ખેતીવાડીને લગતી હતી એ કોંગ્રેસ સમયની, એક પણ ઉદ્યોગ આ જિલ્લાની અંદર આવ્યો નથી।